આજની ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટાટા મ્યુચ્યુઅલ ફંડના તેજસ ગુપ્તા. તેજસજી, સ્વાગત છે આપનું. ત્યારે જ માર્કેટ હાલમાં ખૂબ જ વોલેટાઇલ છે અને એવી વોલેટાઇલ માર્કેટમાં પણ પોર્ટફોલિયોને સાચવવું અને મેનેજ કરવું થોડું અઘરું બને છે. તમે કઈ રીતે ત્યારે મેનેજ કરી રહ્યા છો? વેલ, માર્કેટનું નેચર છે વોલેટિલિટી, એટલે માર્કેટ હંમેશા જ વોલેટાઇલ રહે છે. અને આઈ થિંક એના માટે જે આપણે પોર્ટફોલિયો બનાવીએ તો જે બેસિક પોર્ટફોલિયો થિયરી છે કે આપણે એક રીઝનેબલ ડાયવર્સિફિકેશન રાખીએ પોર્ટફોલિયોમાં. આઈ થિંક એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ વોલેટિલિટીને ટાઈટ કરવા માટે. કે ઘણીવાર શું થાય કે આપણે કોઈ એક સેક્ટર બહુ સારું કરતું હોય ને એનાથી અટ્રેક્ટ થઈ જઈએ, પણ બીકોઝ કોઈ વસ્તુ બહુ સારું કરે તો એક્સપેક્ટેશન્સ થોડા વધી જાય અને ડિસઅપોઇન્ટમેન્ટના ચાન્સીસ વધી જાય, તો એમાં વોલેટિલિટીના ચાન્સીસ બી વધી જાય. અને એટલા માટે કહેવાય છે કે આપણે પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈડ રાખીએ અક્રોસ એસેટ ક્લાસ, વિધિન એસેટ ક્લાસ ઓલ્સો અક્રોસ સિક્યોરિટીઝ, જેમ કે ઇક્વિટીઝ છે, તો આપણે અક્રોસ સેક્ટર આપણું પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈડ રાખીએ તો આ વોલેટિલિટી આપણે થોડી ઓછી કરી શકીએ પોર્ટફોલિયોમાં. પણ અત્યારે જે વોલેટિલિટી પ્લે થઈ રહી છે તેજસજી, એમાં સૌથી મોટું ફેક્ટર આપણે અત્યારે જોઈએ તો એ દેખાઈ રહ્યું છે ગ્લોબલ માર્કેટનું. અને ગ્લોબલ માર્કેટના પણ હું જ્યારે વાત કરું છું ત્યારે સ્પેસિફિકલી આપણે જેને ફોલો કરીએ છીએ સૌથી વધારે યુએસ માર્કેટ. અહીંયા આપણે જોઈએ તો નવા ને નવા હાઈસ બનતા દેખાયા અને ત્યારબાદ ત્યાં થોડું ઘણું પણ કરેક્શન આવે છે તો આપણે એનું વધારે સ્ટીપ રિએક્શન આપીએ છીએ. તો આ જે વોલેટિલિટી આપણા માર્કેટની પ્લે આઉટ થઈ રહી છે એમાં યુએસનું વધારે કોન્ટ્રીબ્યુશન આવતું દેખાઈ રહ્યું છે. આને આપ કેવી રીતે એનાલાઇઝ કરો છો? સો એકચ્યુઅલી તમે જુઓ તો અત્યારે જે વોલેટિલિટી છે થોડું ઘણું એ ફિયરમાં છે કે જે યુએસમાં જે યુએસની જે સેન્ટ્રલ બેંક છે ત્યાં થોડું કદાચ જે એસેટ પ્રોગ્રામ છે એમાં ટેપરિંગ આવશે. સો લાસ્ટ વીક જ્યારે એફઓએમસીની મીટિંગની મિનિટ્સ બહાર આવી હતી તેમાં એવું લાગ્યું કે હવે ઇન્ક્લિનેશન છે એ લોકોનું કે આપણે ટેપરિંગ કરીએ. તો આઈ થિંક એ ટેપરિંગનું જે ફિયર છે એના કારણે વોલેટિલિટી થોડી વધારે છે માર્કેટમાં. આપણા માર્કેટમાં સ્પેશિયલી કે 2013માં જ્યારે પહેલી વાર ટેપરિંગની વાત થઈ હતી તો આપણા માર્કેટમાં કાફી જાજુ કરેક્શન આવ્યું હતું ને આઈ થિંક એ મેમરીઝ અત્યારે ઇન્વેસ્ટર્સને પાછી આવે છે ને એના કારણે કદાચ જે આપણે કરેક્શન જોઈએ છે એ ઇન્ડિયામાં થઈ રહ્યું છે. પણ અમારો વ્યૂ એવો છે કે 2013 અને અત્યારે 2021માં બહુ જ ફરક છે ગ્લોબલી બી અને સ્પેશિયલી ઇન્ડિયામાં. અગર આપણે ઇન્ડિયાની વાત કરીએ તો 2013માં આપણું જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ હતું એ બહુ હાઈ હતું. આપણા ફોરેક્સ રિઝર્વ્સ બહુ લો હતા. ઇનફેક્ટ આપણું ઇમ્પોર્ટ કવર કંઈક 3 કે 6 મહિનાનું જ હતું. આજે આપણા ફોરેક્સ રિઝર્વ્સ ઓલ ટાઈમ હાઈ પર છે. આપણું ઇમ્પોર્ટ કવર 12 થી 18 મહિનાનું છે. આપણી જે ડોમેસ્ટિક લિક્વિડિટી છે 2013માં એ ડેફિસિટમાં હતી. અગર તમે ઓવરનાઇટ બોરોઇંગ વિન્ડો જો તો એનીવેર બિટવીન 1.5 લાખથી 4-4.5 લાખ કરોડનું ડેફિસિટ રહેતું હતું એ ટાઈમે. અત્યારે એ સિચ્યુએશન બી રિવર્સમાં છે. આપણે અત્યારે ઓવરનાઇટ લિક્વિડિટી સરપ્લસ છે. 4 થી 5 લાખ કરોડનું બેન્કિંગમાં લિક્વિડિટી સરપ્લસ છે. આપણે અગર ડોમેસ્ટિક ઇન્ફ્લેશન બી જોઈએ તો 2013માં આપણું ઇન્ફ્લેશન જે કન્ઝ્યુમર ઇન્ફ્લેશન હતું ઓલમોસ્ટ ડબલ ડિજિટ પહોંચી ગયું હતું. અત્યારે એ ખાસું કંટ્રોલમાં છે, 5 થી 6% વચ્ચે છે. એટલે જે 2013માં જે બધા રિસ્ક હતા આપણને, આઈ થિંક એ રિસ્ક અત્યારે આપણા માર્કેટમાં નથી. 2013માં જ્યારે આ ટેપર ટેન્ટ્રમ આવ્યું હતું તો એ અનએક્સપેક્ટેડ હતું. તમે એના એક વીક એક મહિના પહેલાની માર્કેટ મુવમેન્ટ જોશો તો બધા જ એસેટ ક્લાસમાં પોઝિટિવ મુવમેન્ટ આવી હતી. અત્યારે ઓલરેડી બધા એસેટ ક્લાસીસમાં એક નાનું કરેક્શન તો આવી જ ગયું છે. એટલે માર્કેટની એક્સપેક્ટેશન તો છે કે આ ટેપર આવશે અને એટલા માટે અમને લાગે છે કે આ વોલેટિલિટી કદાચ 2013 જેવી નહીં હોય અને ખાસી ઓછી હશે એ પ્રમાણે. પણ એમાં તમે જો હાલના સંજોગોમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલને બહુ મોટો ફટકો લાગી રહ્યો છે. એ ભલે પ્રાઇવેટ બેંક્સ હોય કે પીએસયુ હોય કે એનબીએફસીઝ હોય, તમે જો બધે જ અત્યારે ખાસું ચર્નિંગ થતું હોય દેખાઈ રહ્યું છે. બહુ સિલેક્ટેડ સ્ટોક છે જેમાં ખરીદારી હોય. અધરવાઇઝ તમે જો સતત એક વીકનેસ વધતી દેખાઈ રહી છે. જી, સો બેન્કિંગમાં આઈ થિંક બે કન્સર્ન્સ છે ઇન્વેસ્ટર્સને. ઓલ્ધો સેક્ટરનો વેટ ઇન્ડેક્સમાં બહુ મોટો છે એટલે મોસ્ટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોમાં ખાસું એવું વેટેજ હોય છે બેન્કિંગનું. એમાં બે કન્સર્ન છે. એક છે કે આપણું ક્રેડિટ ગ્રોથ જે છે એ ઘણું ઓછું છે. આપણે અત્યારે 5-6% એવરેજ ઇન્ડસ્ટ્રી ક્રેડિટ ગ્રોથ છે. તો ગ્રોથ કેવી રીતે આવશે એ પહેલું કન્સર્ન છે ઇન્વેસ્ટર્સને. મોર ઇમ્પોર્ટન્ટલી શોર્ટ ટર્મમાં લોકોને લાગે છે કે અગર અહીંયાથી યીલ્ડ્સ ટાઇટન થયા અને ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર ગયા તો કદાચ બેન્કિંગના પોર્ટફોલિયોમાં થોડું ઇમ્પેક્ટ આવશે. કે એક તો તમારે જે સિક્યોરિટીઝ તમે જે હોલ્ડ કરો છો એમાં તમારું થોડું પ્રોફિટ ઓછું થઈ જશે અને બીજું કે તમારું જે નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ છે, જે લેન્ડિંગ છે
કદાચ એના સ્પ્રેડ્સમાં થોડુંક થોડા ટાઇટન થઈ જાય સ્પ્રેડ્સ થોડા ઓછા થઈ જાય, એના કારણે બેંક્સની પ્રોફિટેબિલિટી પર બી ઇમ્પેક્ટ આવી શકે. સો આઈ થિંક એ બે કન્સર્ન છે જેના હિસાબે બેન્કિંગ થોડુંક વધારે કરેક્ટ થાય છે કમ્પેર ટુ અધર સેક્ટર્સ. અત્યારે બેન્કિંગનું બીટા હાયર છે કમ્પેર ટુ અધર સેક્ટર્સ, પણ અમને લાગે છે કે આ ઇશ્યુઝ ટ્રાન્ઝિયન્ટ છે. અને આઈ થિંક અગર તમે જુઓ તો બેન્કિંગ અત્યારે એક જ એવું સેક્ટર છે જે કદાચ એના હિસ્ટોરિકલ વેલ્યુએશન્સ જે એવરેજ છે એના આસપાસ કે એનાથી નીચે છે. બાકી બધા જ સેક્ટર યા માર્કેટ બી તમે જુઓ તો એ જે હિસ્ટોરિકલ એવરેજ છે એના ઉપર જ છે. રાઈટ સર, એક બીજું પાસું અહીંયા બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં જે ક્રેડિટ ગ્રોથ માટેની એક ચિંતાઓ બનતી દેખાઈ રહી છે, એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હવે અહીંયા કદાચ આપણે ફર્સ્ટ ક્વાર્ટરની અંદર આપણે ચિંતાઓ જોઈ ચૂક્યા છે, સેકન્ડ ક્વાર્ટર થર્ડ ક્વાર્ટરમાં આપણને આ પરિસ્થિતિ બદલાતી દેખાશે? જો અગર તમે જુઓ તો ક્રેડિટ ગ્રોથના બે ભાગ છે, એક તો કન્ઝ્યુમર ક્રેડિટ છે અને એક આપણું કોર્પોરેટ ક્રેડિટ છે. તો કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ થોડી સ્લો છે. કન્ઝ્યુમર ક્રેડિટ ગ્રોથ તો કાફી સારા નંબર્સ દેખાય છે. એટ એન ઇન્ડસ્ટ્રી લેવલ ઓવરઓલ ક્રેડિટ ગ્રોથ વાઇલ મિડ સિંગલ ડિજિટમાં છે, પણ તમે જુઓ તો જે મોટા અને સારા બેંક્સ છે બધાની ક્રેડિટ ગ્રોથ ઘણી બેટર આવી છે ઇન્ડસ્ટ્રી કરતા. તો સમ ફોર્મ ઓફ કન્સોલિડેશન થાય છે માર્કેટ્સમાં કે જે મોટી બેંક્સ છે જેની બેલેન્સ શીટ થોડી સ્ટ્રોંગ છે ત્યાં ગ્રોથ દેખાય છે આપણને. જે વીકર બેંક્સ છે ત્યાં કદાચ ગ્રોથમાં કન્સોલિડેશન થાય છે, એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ગ્રોથ આપણને ઓછી દેખાય છે. બટ લાઇક આઈ સેડ, સ્ટોક સ્પેસિફિક તમે જોશો તો તમને ખાસી એવી ગ્રોથ દેખાશે. કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ જે છે એ થોડુંક સ્લો છે અત્યારે, બીકોઝ આપણે એક ડિલેવરેજિંગ સાયકલમાં જઈ પાસ થઈ રહ્યા છે અત્યારે કે લોટ ઓફ જે કોર્પોરેટ લેવરેજ છે ઓછી થઈ રહી છે. પણ અમને લાગે છે કે એઝ ઇકોનોમી પિકઅપ થશે, એઝ કેપેક્સ સાયકલ પિકઅપ થશે તો પાછી કોર્પોરેટ બેલેન્સ શીટ ધીરે ધીરે કરીને એક્સપાન્ડ થશે અને એના કારણે આપણે કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ બી છે એમાં બી આપણને ગ્રોથ જોવા મળશે. તો તમે અત્યારે તમારા પોર્ટફોલિયોમાં પીએસયુ બેંકને કેટલું વેટેજ આપ્યું છે? સો અમારા પાસે પીએસયુ બેંક એક જ છે જે સૌથી મોટી પીએસયુ બેંક છે એ છે, અને એમાં અમારું ખાસું ઓવરવેટ સ્ટાન્સ છે કમ્પેર ટુ ઇન્ડેક્સ. ઓકે તેજસ્વી, એક બીજું પાસું ખાસ સેક્ટોરિયલ મૂવમાં એ સમજવા માંગીશું. રિસેન્ટલી Q1ના આંકડાઓ જે આવતા દેખાયા છે એમાં આપણે ફાર્મા સ્પેસને સારા એવા કરેક્ટિવ એક્શનમાં આવતા જોઈએ છે. અહીંયા આપનો હવે આઉટલુક શું બની રહ્યો છે? સ્પેસિફિકલી આપણે જો અત્યારનો કરંટ સિનારીઓ જોઈ રહ્યા છીએ એને જોતા. શ્યોર. સો ફાર્મા અગેન આપણે ફાર્માને બે પાર્ટમાં જોઈએ. એક તો ફાર્મામાં જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ છે એ છે, અને એક જે છે થોડી ડોમેસ્ટિક ફોકસ્ડ કંપનીઝ છે. અગર આપણે કરેક્શન જોઈએ તો એ જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ છે એમાં આવ્યું છે. આઈ થિંક ઇન જનરલ જે કોમેન્ટ્રી છે આ બધી કંપનીઝની, તમે એપીઆઈ કંપનીઝ લો યા જેનેરિક જે ડ્રગ્સ બનાવે છે કંપનીઓ, તો એક કોમન વસ્તુ જે બહાર આવી છે એ કે થોડુંક કદાચ પ્રાઇઝિંગ પ્રેશર છે, ડિમાન્ડને ચાલીને થોડુંક પ્રેશર આવે છે, અને એના સામે ઇનપુટ કોસ્ટ પ્રેશર બી આવે છે. સો એટલે તમારું જે ટોપ લાઇન ગ્રોથ છે, જે આપણું રેવન્યુ ગ્રોથ છે એમાં થોડા પ્રેશર દેખાય છે પ્રાઇઝિંગ પર્સપેક્ટિવથી, અને જે ઇનપુટ જે છે તમારું જે રો મટીરિયલ છે એના કોસ્ટ બી વધી રહ્યા છે. તો ત્યાં થોડુંક કન્સર્ન એ છે કે આ ટ્રાન્ઝિયન્ટ છે કે આ સ્ટ્રક્ચરલ છે એ જોવાનું છે હવે કે ટોપ લાઇન ગ્રોથ થોડી સ્લો થઈ જશે અને માર્જિન પર પ્રેશર આવશે તો કદાચ આ સેક્ટરની થોડી ડિરેટિંગ થઈ શકે. ગિવન દેટ આ સેક્ટરે બહુ સારું કર્યું છે લાસ્ટ 1-1.5 વર્ષમાં, તો થોડુંક અહીંયા એ કન્સર્ન બને છે. અમને લાગે છે કે કદાચ આ થોડું ટ્રાન્ઝિયન્ટ છે. નેક્સ્ટ 1-2 ક્વાર્ટરમાં તમને વધારે બેટર આઈડિયા આવશે કે આનું ઇમ્પેક્ટ કેટલું મોટું થાય છે. અને એમાં બી તમે જુઓ, બધી કંપનીઝ આ રિપોર્ટ નથી કર્યું. અમુક કંપનીઝ એવી છે જે લાર્જ ફાર્મા કંપનીઝ છે જ્યાં કોમ્પ્લેક્સ પ્રોડક્ટ્સનું પોર્ટફોલિયો બહુ મોટું છે, તો એ લોકોને આ પ્રેશર્સ ઓછા આવ્યા છે. જ્યાં જેનેરિકનું પોર્ટફોલિયો થોડું મોટું છે ત્યાં થોડા પ્રેશર્સ વધારે દેખાયા છે. સો એટલે અક્રોસ ધ બોર્ડ એવું નથી કે આ સેક્ટરમાં પ્રોબ્લેમ છે. દેર આર પોકેટ્સ કે જ્યાં થોડી ઇશ્યુઝ છે. એ ઇશ્યુઝને આપણે મોનિટર કરવી જોઈએ, અને જો 1-2 ક્વાર્ટર વધારે ઇશ્યુઝ દેખાશે તો કદાચ એ પોકેટમાં થોડી ડિરેટિંગ થશે. ઓન ધી અધર હેન્ડ જે આપણું ડોમેસ્ટિક માર્કેટ ફોકસ્ડ કંપનીઝ છે ત્યાં તમે જુઓ તો નંબર્સ ખાસા સારા છે. આપણે એક સ્ટ્રક્ચરલ સ્ટેડી ગ્રોથ જોઈ રહ્યા છે ડોમેસ્ટિક માર્કેટમાં, અને લાસ્ટ યરનું બેઝ બી ફેવરેબલ છે આ બધી કંપનીઝ માટે. તો એટલે એ સેગમેન્ટ તો કન્ટિન્યુઅસલી એ તો એક કમ્પાઉન્ડર સેગમેન્ટ છે કે એવરી યર ધીરે ધીરે ઉપર વધતું રહે છે. તો દેટ ઇઝ આવર વ્યૂ ઓન ફાર્મા સેક્ટર. સાથે બીજા કયા સેક્ટર પર અત્યારે તમે વેટેજ વધારી રહ્યા છો? સો જેમ કે મેં કીધું, આઈ થિંક અમારું બેંક્સમાં કાફી હાઈ વેટેજ છે.
ફાર્મામાં બી અમે પોઝિટિવ છીએ. અમે થોડું ડોમેસ્ટિક તરફ અમારું એક્સપોઝર વધાર્યું છે. બીજું એક જે મોટું સેક્ટર છે આપણું જે ઇન્ડેક્સનું એ છે આઈટી. આઈટીમાં તમે જુઓ તો ગ્રોથની કોમેન્ટ્રી બહુ જ પોઝિટિવ રહી છે. બોથ ઇન ઇન્ડિયા એઝ વેલ એઝ ગ્લોબલી બધી જ કંપનીએ કીધું છે કે આઈટીમાં જે સ્પેન્ડ છે કોર્પોરેટ્સના એ વધી રહ્યા છે અને ડિમાન્ડ બહુ જ સારી છે. આઈ થિંક આઈટીમાં જે છે ટોપ લાઇન ગ્રોથ સ્ટોરી બહુ જ સારી છે. પણ અહીંયા બી તમે જુઓ તો આ ક્વાર્ટરમાં એક જોવા મળ્યું છે આપણને કે થોડા કોસ્ટ પ્રેશર્સ આવવા લાગ્યા છે કે આપણે જે એમ્પ્લોયી બેન્ચ સ્ટ્રેન્થ છે બધી કંપનીઝની એ ત્યાં જે યુટિલાઇઝેશન છે બેન્ચનું એ વધી રહ્યું છે અને એના કારણે આઉટસોર્સિંગ જે છે આજે આપણે સબ કોન્ટ્રાક્ટિંગ કહીએ એ બી વધી રહી છે બધી કંપનીઝ માટે અને એના કારણે જે છે કોસ્ટ વધી રહ્યા છે. તો થોડુંક આપણને આ ક્વાર્ટરમાં એ કોસ્ટનું પ્રેશર જોવા મળ્યું છે. અમને લાગે છે કે અગર ડિમાન્ડ આટલી સ્ટ્રોંગ છે તો તમને એક બે ક્વાર્ટરમાં અહીંયા પ્રાઇઝિંગ પાવર દેખાશે, પ્રાઇઝિંગ એક્શન દેખાશે. આ કંપનીઝ આ કોસ્ટને ધીરે ધીરે પાસ ઓન કરી શકશે અને ગ્રોથ તો ઇન્ટેક્ટ છે જ, એટલે અમને આ સેક્ટર બી સારું લાગે છે અમારા પોર્ટફોલિયોમાં. ઓકે, ફાર્મા માટે એક બીજી વસ્તુ પણ તેજસ આપની પાસેથી સમજવા માંગીશું કે ખાસ કરીને જે એપીઆઈ કંપનીઝ માટેનું આપણને એક બહુ સારી એવી એક તેજી બનતી જોવા મળી હતી. હવે આ એપીઆઈ કંપનીઝને જોઈએ તો આપણને જે પ્રમાણે યુએસની અંદર પ્રાઇસ ફિક્સિંગ માટેના આપણને જે સમાચારો આવતા દેખાયા હતા એ બાદ એમના માર્જિનના ફ્રન્ટ ઉપર એક સારા એવા પ્રેશર બનતા દેખાશે. તો આજે એપીઆઈ કંપનીનું આખું એક જે બઝ બનતું દેખાયું હતું એ વર્ટિકલને આપ કેવી રીતે જુઓ છો? સો જેમ મેં કીધું કે આપણે ફાર્મામાં અક્રોસ ધ બોર્ડ સ્પેશિયલી જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કંપનીઝ છે ત્યાં આપણને આ પ્રાઇસિંગ પ્રેશર દેખાયું છે. એમાં તમે જુઓ તો એપીઆઈ જે છે સૌથી વેલ્યુ ચેનમાં સૌથી નીચે આવે તો ત્યાં કદાચ એ પ્રેશર થોડું વધારે આવી શકે એક બને છે. સ્પેશિયલી જો જેનેરિક્સની ડિમાન્ડ થોડી સ્લો થઈ અને જો એ મોટી કંપનીઓને ત્યાં પ્રેશર આવ્યું તો એપીઆઈ કંપનીઝને ડિફિકલ્ટ થશે કે એ લોકો એમને જે રો મટીરિયલ કોસ્ટનું પ્રેશર આવે છે એ એમના કસ્ટમર્સ જે મોટી ફાર્મા કંપની છે એ લોકોને પાસ ઓન કરી શકે. તમે આ ક્વાર્ટરમાં બી જો તો બધી કંપનીઝની કોમેન્ટ્રી એ જ હતી કે અમે પ્રાઇસ હાઇક તો લીધા છે પણ અમે પૂરા પ્રાઇસ હાઇક ના લઈ શક્યા અને જે પૂરા કોસ્ટ પ્રેશર્સ છે અમે પાસ નથી કરી શક્યા. એના કારણે અમારા માર્જિનમાં ઇમ્પેક્ટ આવ્યું છે. ઇનફેક્ટ એકાદ બે કંપનીઝે તો કીધું બી છે કે અમે જે પહેલા માર્જિન ગાઈડન્સ આપી હતી એ કદાચ અમે થોડી ઘટાડવી પડશે, કદાચ એટલી અમારી માર્જિન જે પહેલા વિચારેલી એટલી વધશે નહીં. એટલે અમને ક્લિયરલી અહીંયા પ્રેશર દેખાય છે અને આખા વેલ્યુ ચેનમાં અમને લાગે છે કે આ સૌથી લોએસ્ટ છે ઇન ધ વેલ્યુ ચેન અને ધેરફોર અમે આ સેગમેન્ટથી થોડા દૂર રહ્યા છે. હવે કારણ કે આપણે ફેસ્ટિવલ સિઝનમાં એન્ટ્રી લઈ રહ્યા છે ત્યારે અપેક્ષા છે કે ખાસ કરીને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને નોન ડિસ્ક્રિશનરી બંનેમાં એક ગ્રોથ આવતો જોવા મળશે. આપનું આકલન શું કહે છે? અમને બી એવું લાગે છે કે જે ફેસ્ટિવ સિઝન છે એ આ બંને સેગમેન્ટ્સ માટે સારી રહેશે. ડિસ્ક્રિશનરી સ્પેશિયલીમાં અમને લાગે છે કે આપણને જોવા મળશે કે અહીંયાથી જે ગ્રોથમાં થોડી વીકનેસ આવી હતી એ કદાચ અહીંયાથી ચેન્જ થશે એવું લાગે છે. જેટલા અમે જેટલા સર્વેસ કર્યા છે એવું લાગે છે કે જે અર્લી ફેસ્ટિવ સિઝન છે એટલીસ્ટ એ પ્રી કોવિડ લેવલના 70-80% જેટલું સેલ્સ તો કંપનીઝને દેખાઈ રહ્યું છે. તો એટલે અમને લાગે છે કે અહીંયા આપણને પોઝિટિવ મોમેન્ટમ જોવા મળશે. ઓકે, તો આ એક વર્ટિકલ અહીંયા છે પણ એમાં એક સાથે પાસું સમજવા માંગીશું જે કન્ઝમ્પશન લેડ ગ્રોથ માટેની આપણે વાત કરી રહ્યા છીએ તેજસ્વી. રિસેન્ટલી હમણાં જે એક અમુક ડેટા આવ્યા હતા એમાં આપણને ક્લિયરલી દેખાયું હતું કે આ વખતે હવે જોઈએ તો રિટેલની અંદર ખાસ કરીને વ્હાઇટ ગુડ્સની અંદર એક આખું ટ્રેક્શન નવું બનતું દેખાયું છે. તો એ આખું વર્ટિકલ છે એને આપ સર કેવી રીતે રીડ કરો છો? વ્હાઇટ ગુડ્સમાં એર કન્ડિશનથી માંડી અને જે આપણે હોમ એપ્લાયન્સીસની કંપનીઝ છે એ બધાના ફ્રન્ટ ઉપર આપણે લાગે છે કે થોડા એક્શન પોઝિટિવ સાઇડ ઉપરના આપણે જોઈ શકીશું? જી બિલકુલ. સો વ્હાઇટ ગુડ્સમાં તમે જુઓ તો આઈ થિંક અત્યાર સુધી એ છે કે જે ગ્રોથ નથી આવી એનું કારણ લાર્જલી લોકડાઉન્સ છે. બે મોટી માર્કેટ જે છે આપણી જે લાસ્ટ ક્વાર્ટરમાં આપણે જોયું કે કેરળ અને મહારાષ્ટ્ર જે ખાસી મોટી માર્કેટ છે વેસ્ટ અને સાઉથની એ બંને માર્કેટમાં લોકડાઉન્સ હતા એના કારણે થોડા નંબર્સ સોફ્ટ હતા. પણ હવે ધીરે ધીરે અહીંયા રિકવરી આવે છે. જેમ કે મેં કીધું કે અમે થોડા સર્વેસ કર્યા છે તો એ સર્વેસમાં બી અમને લાગે છે કે નોર્થ, સેન્ટ્રલ અને સાઉથમાં ખાસી એવી રિકવરી આવી છે અને વેસ્ટ બી ધીરે ધીરે હવે બીકોઝ ઓપન અપ થાય છે તો ધીરે ધીરે વેસ્ટમાં બી રિકવરી આવે છે. એટલે અમારા એક્સપેક્ટેશન અને અમારા હોપ્સ એ છે કે આપણને આ ફેસ્ટિવ સિઝનમાં જે નંબર્સ છે એ સારા દેખાશે અક્રોસ ડિસ્ક્રિશનરી સ્પેસ, વ્હાઇટ ગુડ્સથી લઈને ઓટોસથી લઈને બધા જ સેગમેન્ટમાં.
અને એફએમસીજીમાં તો એફએમસીજી અગર તમે જુઓ તો એફએમસીજી ઓલરેડી સ્ટ્રોંગ રહ્યું છે. એમાં એકાદ બે સેગમેન્ટ્સ એવી છે જેમ કે આપણે જે પર્સનલ કેરની સેગમેન્ટ છે કદાચ ત્યાં થોડું વીકનેસ છે, બટ અધરવાઇઝ અક્રોસ સેગમેન્ટ્સ એફએમસીજી એ સારું કર્યું છે. તો ત્યાં આઈ થિંક એ સ્ટેડી ગ્રોથ જે છે એ કન્ટિન્યુ કરશે. થોડુંક તમને પર્સનલ કેરમાં રિકવરી દેખાશે તો એના કારણે ગ્રોથ રેટ નિયર ટર્મમાં થોડા ઇમ્પ્રુવ દેખાશે. પણ અમને લાગે છે કે અત્યારે જે આ સેગમેન્ટનું વેલ્યુએશન છે એ મોર દેન કેપ્ચર કરે છે કે અહીંયા જે આપણી ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ છે નિયર ટર્મની, તો એ જે જે સ્ટ્રક્ચરલ ફેક્ટર છે અમને લાગે છે વેલ્યુએશનમાં ડિસ્કાઉન્ટેડ છે. અત્યારે ઓફ લેટ એ સેગમેન્ટે થોડું સારું કર્યું છે બીકોઝ માર્કેટ થોડું ડિફેન્સિવ થયું હતું અને આ સેગમેન્ટ ઓબ્વિયસલી કાફી ડિફેન્સિવ ફેવરેટ છે. તો એટલે આમાં આપણે થોડુંક પ્રાઇસીસમાં રનઅપ જોયું હતું, પણ અમને લાગે છે કે અહીંયા વેલ્યુએશન થોડા આ સેગમેન્ટમાં રિચ છે ઇન ધ નિયર ટર્મ. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે કન્ઝમ્પશનના જે સેગમેન્ટ જોઈ રહ્યા છે. એફએમસીજી સ્પેસ આખી જોઈએ તેજસજી, તો અહીંયા આપને શું લાગે છે કયા વર્ટિકલ ઉપર ફોકસ કરવું જોઈએ? જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે રિટેલની અંદર ક્લોધિંગનું આખું એક વર્ટિકલ છે એ પણ સારું એવું સ્ટ્રોંગ રિઝલ્ટ આપતું તો દેખાયું જ છે. જી સો એફએમસીજી નહીં, પણ અગર આપણે કન્ઝ્યુમર સેક્ટર જોઈએ તો એને આપણે અગર ડિસ્ક્રિશનરી નોન ડિસ્ક્રિશનરીમાં ડિવાઈડ કરીએ તો એફએમસીજી જે છે એ થોડી નોન ડિસ્ક્રિશનરી સેગમેન્ટમાં આવી ગયું. તો અમને લાગે છે કે ત્યાં થોડું ગ્રોથ અને વેલ્યુએશન્સ રિચ છે, જે ગ્રોથ એક્સપેક્ટેડ છે એ બિલ્ટ ઇન છે. જે અધર સાઈડ આપણે જોઈએ જેમ કે તમે કહ્યું કે આપણે રિટેલિંગ જોઈએ યા બીજી સેગમેન્ટ જે આપણે ડિસ્કસ કરી કે આપણે ઓટોઝ જોઈએ કે આપણે વ્હાઇટ ગુડ્સ જોઈએ, તો અમને લાગે છે કે અહીંયા થોડુંક પ્રાઇસમાં પેસિમિઝમ બિલ્ડ છે. માર્કેટને લાગે છે કે કદાચ અહીંયા ગ્રોથમાં ડિસઅપોઇન્ટમેન્ટ આવશે તો વેલ્યુએશન્સ એ રિફ્લેક્ટ કરે છે. તો અમને લાગે છે કે આ સેગમેન્ટ્સ ઇન્વેસ્ટર્સે બેટર છે અત્યારે ફોકસ કરવા માટે. એફએમસીજી નિયર ટર્મ જ્યારે માર્કેટમાં વીકનેસ રહેશે તો કદાચ એ થોડુંક સ્ટ્રોંગ રહેશે એ સેક્ટર, પણ અમને લાગે છે કે આઉટ પરફોર્મન્સ પર્સપેક્ટિવથી તમારું જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ જે છે નોન ડિસ્ક્રિશનરી જે સેગમેન્ટ છે તમારું ઓટોઝ, વ્હાઇટ ગુડ્સ, એપેરલ, રિટેલિંગ, આ બધી સેગમેન્ટ્સ બેટર કરશે. સ્પેશિયલી એઝ આપણે થોડુંક ઓપનિંગ અપ જોશું ઇકોનોમીઝનું, તો આ બધી સેગમેન્ટ્સમાં ખાસું એવું આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ત્યારે જ ગ્લોબલ ડ્રિવન કોમોડિટીઝ જે છે મેટલ અને તમે ક્રૂડને જુઓ તો આ બંનેને કારણે આપણા ઘણા સેક્ટર્સ પર એની ઇમ્પેક્ટ થાય છે. ખાસ કરીને મેટલને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો હાલે? જો આ બધું એક ગ્લોબલ સાયક્લિકલ સેક્ટર છે. આની ખાસી મોટી સાયકલ હોય છે. આપણે છેલ્લા 8-10 વર્ષમાં એક ડાઉન સાયકલ જોઈ હતી આ બધી સેગમેન્ટમાં. અત્યારે એ સાયકલનું રિવર્સલ થતું દેખાય છે આપણને, અને એના કારણે જે આપણે જોઈએ છે કે પ્રાઇસ પર એના ઇમ્પેક્ટ દેખાય છે. પણ આ સેક્ટર્સ થોડા ટ્રિકી હોય છે. અહીંયા સાયકલ ક્યારે ચેન્જ થાય, પ્રાઇસીસ ક્યારે મૂવ થાય એ પ્રિડિક્ટ કરવું યા એને ફોરકાસ્ટ કરવું થોડું ડિફિકલ્ટ હોય છે. તો એટલે અમારું સ્ટાન્સ આ સેક્ટરમાં થોડુંક કન્ઝર્વેટિવ છે. અમે થોડાક કોશિયસ છે કે વાઇલ અત્યારે પ્રોફિટેબિલિટી હાઈ છે, એ ઓવર ધ નેક્સ્ટ 3-4-5 યર્સ સસ્ટેન કરશે કે નહીં એની અત્યારે અમને પેલું નથી કે એ સસ્ટેન કરશે કે નહીં, એટલે અમે થોડા કોશિયસ છે આ સેગમેન્ટમાં. પણ નિયર ટર્મ અમને લાગે છે કે આ સેક્ટર્સ કાફી સારું કરશે ગિવન વેર પ્રાઇસીસ આર. આમની પ્રોફિટેબિલિટી બહુ જ સારી રહેશે. રાઈટ. આઈટી સેક્ટરની વાત થઈ રહી છે ત્યારે એક વર્ટિકલ ખાસ મિડ સાઇઝના કંપનીઝનું આમાં જે દેખાયું છે એ સૌથી વધારે પ્રોમિસિંગ બનતું દેખાયું છે. તેજસ, આપનો વ્યૂ અહીંયા શું બની રહ્યો છે મિડ સાઇઝના આઈટી કંપનીઝ માટેનો? સો આઈટી ઓવરઓલ અક્રોસ ધ બોર્ડ તમે જુઓ તો આખા સેક્ટરમાં આઈ થિંક ગ્રોથની જે કોમેન્ટ્રી છે બહુ સ્ટ્રોંગ છે. મિડ કેપ કંપનીઝ ઓબ્વિયસલી ફાસ્ટર ગ્રો કરે છે લાર્જ કેપ કંપનીઝથી બીકોઝ સાઇઝ ઓછી છે અને ઓપોર્ચ્યુનિટી સાઇઝ અત્યારે બહુ વધારે છે. પણ એ આપણે જોઈએ તો આજે વેલ્યુએશન્સમાં બી રિફ્લેક્ટ કરે છે. તો અમને લાગે છે કે એ જે મિડ કેપની જે હાયર ગ્રોથ ટ્રેજેક્ટરી છે એ કદાચ આજના વેલ્યુએશનમાં થોડી કેપ્ચર થાય છે. ને એટલા માટે થઈને આઈ થિંક અમારું જે એક્સપોઝર છે થોડું લાર્જ કેપ તરફ વધારે છે. તમે આને બીજી રીતે બી જુઓ કે આપણે જે કોસ્ટ પ્રેશર્સની આજે વાત કરીએ છીએ કે આજે એટ્રિશન બહુ હાઈ છે, આ લોકોએ સેલરી હાઇક્સ કાફી સ્ટ્રોંગ આપવી પડે છે, સબ કોન્ટ્રાક્ટિંગ એક્સપેન્સીસ બી વધી રહ્યા છે. તો આ બધા જે કોસ્ટ પ્રેશર્સ છે આઈ થિંક એ કોસ્ટ પ્રેશર્સ એબ્ઝોર્બ કરવા માટે કદાચ લાર્જ કેપના પીએનએલ્સમાં વધારે જગા છે આ પ્રેશર્સ એબ્ઝોર્બ કરવામાં. મિડ સ્મોલ કેપમાં કદાચ આ પ્રેશર્સને કારણે થોડું નિયર ટર્મમાં આપણને ખાસું માર્જિન પ્રેશર દેખાઈ શકે. અને જ્યારે આવું માર્જિન પ્રેશર આવે અને સામે વેલ્યુએશન્સ અબવ એવરેજ હોય અને સેક્ટર લીડિંગ વેલ્યુએશન્સ હોય તો થોડા કરેક્શનના ચાન્સીસ વધી જાય. તો એટલે અમે થોડું કોશિયસલી લાર્જ કેપ તરફ અમારું એક્સપોઝર વધારે રાખ્યું છે મિડ કેપ કરતાં.
આ સાથે બીજા કયા સેક્ટર્સ પર તમને વેલ્યુએશન્સ વધારે મોંઘા લાગી રહ્યા છે અને હવે એનાથી દૂર રહેવું જોઈએ? સો FMCG જેમ મેં કીધું કે આઈ થિંક અમને લાગે છે કે વેલ્યુએશન્સ થોડા અહીંયા રિચ છે અને ધેરફોર આપણે થોડુંક પીવોટ કરવું જોઈએ ટુવર્ડ્સ અધર સેક્ટર્સ ઇન ધ કન્ઝ્યુમર. એ ક્લિયરલી એક સેગમેન્ટ છે જ્યાં અમને લાગે છે કે એવું છે. એના સિવાય અગર તમે જુઓ તો વેલ્યુએશન્સ અક્રોસ ધ બોર્ડ એટલા એક્સપેન્સિવ ક્યાંય દેખાતા નથી. આઈ થિંક અગર આપણે માર્કેટનું બી એવરેજ વેલ્યુએશન જોઈએ તો અત્યારે આપણે નિયરલી 20 ટાઈમ્સ છીએ FY23, જે અમને રીઝનેબલ લાગે છે કે એટલું એક્સપેન્સિવ નથી. તો એવું કોઈ સ્ટાર્ક સિંગલ સેક્ટર નથી જ્યાં અમને લાગે છે કે આપણે એક્સપોઝર ના રાખવું જોઈએ કે જે બહુ જ એક્સપેન્સિવ લાગે છે કરંટ માર્કેટમાં. ઓકે, તો આ ફેક્ટર્સ અત્યારે આપણને અહીંયા માર્કેટના ઇન્ટરનલ જોવા મળી રહ્યા છે અને કયા સેક્ટર્સ એના ઉપર તમારે હવે રડાર ઉપર રાખવા જોઈએ એની આપણે અહીંયા વાત કરી. ઘણો આભાર તેજસજી, આપનો સમય ફાળવી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો એ સાથે જ અત્યારે મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.